રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા રાજ સામે આવ્યું। ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો। રાજકોટના ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તા ઉપર પડ્યા મસમોટા ખાડાઓ પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્મારથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના 350 જેટલા કારખાનાઓ આવેલા છે, જેને લઈ રોજે અવરજવર કરતા લાખો લોકોને રસ્તા ઉપર મસમોટા ખાડાઓથી પરેશાન હેરાન થવાનો વારો આવ્યો છે। તેમજ ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવાની મુશ્કેલી પડી રહી છે। મારું નામ વિનુભાઈ પટોડિયા, જૂનાગઢ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું। આ જૂનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં। રોજ અહીંથી આ 150 કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવરજવર થાય છે। એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી 4-5 રોજ એમ્બ્યુલન્સ નીકળે છે। એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી। તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય તોય ચાલતા જવાય એવું નથી। તો તંત્રને આ રોડ સત્વરે રિપેર કરવા હું રજૂઆત કરું છું। રિપોર્ટ નયનભાઈ રાવરાણી, રાજકોટ ધોરાજી।